કોઈ કેમ આવ્યો નથી? આજે ઇન્ટરવ્યુ છે, આજ માલિક કેમ આવ્યા નહીં? આજે હું નહીં લેવાનું ઇન્ટરવ્યુ? કોણ છે ભાઈ? હા, તમે કોણ? હું અહીંનો કંપનીનો સિક્યુરિટી ગાર્ડ. એવું છે? હા, તો સાહેબ, આજે આ ઇન્ટરવ્યુ છે, અહીંયા કોઈ કેમ માલિક નહીં આવ્યું નથી? એ થોડાક મોડા આવવાના છે એટલે. એવું છે? હા, તો સાહેબ એક કામ કરો ને, બોલો. આજનો દિવસ મને આ ઇન્ટરવ્યુ લેવા દો ને. એમ ન ચાલે. તો સાહેબ સમજી જાઓ. બોલો. ના સાહેબ યા 500 રૂપિયા સમજી જાઓ ને. 500 એ ન થાય. સાહેબ 500 માં નો સમજ્યા તો હજી એક 500, પણ તમે સમજી જાઓ, ચા પાણી પી લો, જાઓ આ વાત જાઓ. આ વાંધો નહીં, જલ્દી ઉતાવળ લાગજો હો. ઓકે ઓકે સાહેબ, ચાલો. મે આઈ કમ ઇન સર? યસ, કમ ઇન, ટેક યોર સીટ. અરે ભાઈ, ન્યા ને ઉપર બેહીને ખુરશી ની નથી ખબર પડતી? ના સર, મારા ગામડામાં ખુરશી જેવું ન હોય. ચાલ બેસી જા. સર આલ્યો મારી ફાઇલ. આ બધું લખેલું છે ને તારું નામ ને એવું? હા. ચાલ, તારું નામ શું છે? એમપી સર. ઈ શું એમપી વળી? મહેન્દ્ર પટેલ સર. ઓકે ઓકે ઓકે. એમપી? હા સર. તારા પપ્પાનું નામ શું છે? એમપી સર. એમાં શું એમપી? મોહન પટેલ સર. ઓહો. એમપી? હા સર. તારું ગામ કયું છે? એમપી સર. હવે એમાં શું એમપી? મણિપુર સર. ઓકે ઓકે ઓકે. આ એમપી એ તો મગજની નસ કહી નાખી. એમપી? હા સર. તારું ક્વોલિફિકેશન શું છે? એમપી સર. એમાં શું એમપી? મેટ્રિક પાસ સર. ઓકે ઓકે ઓકે. તો એમપી, હા સર. હું તને એક પ્રશ્ન પૂછું? હા. તો આપણા દેશના 28 રાજ્યો છે. હવે એમાંથી તને મનપસંદ રાજ્ય બે કયા? બોલ ચાલ. એમપી સર. એમાં શું એમપી? મહારાષ્ટ્ર અને પંજાબ સર. બાપા રે. એમપી? હા સર. હજી એક પ્રશ્ન. તો આ એમપી એમપી કરે, હા. તો એમપી તને શીખ્યું કોને? એમપી સર. એમાં હું એમપી? મમ્મી અને પપ્પા સર. હાલે લે. એમપી? હા સર. હજી એક પ્રશ્ન પૂછું તને. હા. આ તો કઈ આમ તને કઈ વ્યસન કરું? એમપી સર. એમાં શું એમપી? મસાલા પાન સર. ઓહો. એમપી? હા સર. હજી એક પ્રશ્ન હો એમપી. હા. આ તું એમપી એમપી કરે છે હે? તને આમ કઈ મગજની બીમારી છે? તું ક્યાં આવ્યો ત્યારનો એમપી 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 મારો મગજ ફેરવી નાખ્યો. એમપી સર. એમાં શું એમપી? માઇન્ડ પંચર સર. બાપા રે. એમપી? હા સર. ઠીક છે, તો હવે તું જઈ શકે છે. તારું ઇન્ટરવ્યુ અહીંયા પૂર્ણ થાય છે. મારા આન્સરની રાહ જોજો. ઓકે ઓકે સર. સર હું પાસ છો કે? એ ઓકે સર. યસ, કમ ઇન, ટેક યોર સીટ. તમારું નામ શું છે? સંધ્યા પટેલ. ઓહો. સંધ્યા, બોલો ને સર. તારા પપ્પાનું નામ શું છે? રાણાભાઈ. ઓકે ઓકે ઓકે, સમજાઈ ગયું. તારું ગામ કયું? ધતુરિયા. ઓલું ધુતારા રે ઈ નહીં ને કે? હા ઈ. ઓહો. તો સંધ્યા, બોલો ને સર. તારું ક્વોલિફિકેશન શું છે? સવારથી રોંધા સુધી. એટલું બધું? એ કેવી રીતે, થોડુંક સમજાવતો. સવારે સ્કૂલે મૂકી જતા ઘરેથી મારા પપ્પા, અને રોંઢે શિક્ષકો મૂકી જતા સ્કૂલેથી ઘરે. ઓકે ઓકે ઓકે, સમજાઈ ગયું સમજાઈ ગયું. તો સંધ્યા, બોલો ને સર. હું તને એક પ્રશ્ન પૂછું, હા બોલો. એનો તું જવાબ આપજે. ઓકે? હા. આ બધી છોકરીઓ હોય છે, હા.
તે લિપસ્ટિક લગાડે, તું કેમ નથી લગાડતી? એકચ્યુઅલી એમાં એવું છે ને સર, એવું મને ન ફાવે ગંદુ. ઓહો, સંધ્યા બોલો ને સર. મોબાઈલ અંદર મૂકી દે, અહીં આપણે મોબાઈલ જોવા નથી આવે, ઇન્ટરવ્યુ દેવાય. ઓકે, મેસેજ જોવા પડે ને. મેચ જ નથી જોવા, નહીં ઘરે જઈને જોજો. સર હું એક પ્રશ્ન પૂછું? હા બોલો ને. તમારું નામ કયો ને? મારું નામ? હા મારું નામ તો બહાર લખેલું જ છે, તું ઓફિસમાં એન્ટર થઈ ત્યાં. તમે કયો ને. મારા મોઢે જ સાંભળવું છે. હા મારું નામ છે વિકી મેર સાહેબ. ઓકે, તો હું પ્રેમથી વિકી બોલાવી શકું? ઓહો, એ અહીંયા નો હોય, ઇન્ટરવ્યુ થાય પતી જાય ને પછી બોલાવજી. એ ઓકે સર. તો સંધ્યા, હા તારો મોબાઈલ નંબર શું છે? ફાઇલમાં લખેલું જ છે સર. તો ફાઇલમાં નહીં, મારે તારા મોઢે સાંભળવું છે. તમે જોઈ લ્યો ને સર, નહીં તું બોલ તો તને શું વાંધો છે? પબ્લિક સાંભળી જાય. ઓકે ઓકે ઓકે, ચાલ સંધ્યા, હા સર. તો તારું ઇન્ટરવ્યુ અહીંયા પૂરું થાય છે અને તું જા. ઓકે, મારા આન્સરની રાહ જોજે. ઓકે સર. પાસ થઈ કે નહીં? એ રાતે મારા કોલની રાહ જોજે. ઓકે, તારો નંબર આવી ઓકે ગયો ને? સર. હા જાઓ. ચલો નેક્સ્ટ કેન્ડિડેટ. મેં તમીન તાલ યસ, કમ ઇન, ટેક યોર સીટ. કેમ છે સાહેબ? મજામાં? યસ, મજામાં. તાપાની બધો ચા પાણી અત્યારે ન હોય, જે તું ઇન્ટરવ્યુ દેવા ચા ચા કરે છે. અલે સાહેબ ખાલી તો હાલો વાંધો નહીં, તા પેલી ન મત હોય કાઈ. ચાલ, તારું નામ શું છે? મારું નામ બાદો. ફાઇલ આઈ લાઈ પેલા. તમને ફાઇલ આપ દો. બોલ, તારું નામ શું છે? એ મારું નામ બાધો. મારે કોઈ ટેન નથી બાધું. એટલે બાધો બાધો એટલે પણ મારે નથી બાધું યાર, તે તો બહુ કરી. બાધો બાધો મારું નામ બાધો છે સાહેબ. ઉભરે હું ફાઇલમાં જોઈ લો, તારું તો કઈ સમજાય નહીં. બાગો. ઓકે ઓતે સાહેબ મારું નામ બાધો. ઓકે ઓકે બાગા. તાર પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ મેટલો. હે, મેટલો એ કેવું નામ વળી? મેધલો. મારું પપ્પાનું નામ મેધલો છે સાહેબ. ઉભર હો, હું ફાઇલમાં જોઈ લઉં. મેઘલો. હા સાહેબ. ઓકે ઓકે બાગા, હા સાહેબ. હું તને એક પ્રશ્ન પૂછું. તો સાહેબ એમાં કોઈ ના બોલો. આ તું બાગો ને મેઘલો ને એવું કરે છે હે? તો તારે આમ તમારે કઈ ડિક્શનરીમાં ભાઈ જેવો વર્ડ આવે કે આવે જ નહીં? એમાં હાથ પેઢીમાં નથી એવું અહીંયા ક્યાંથી આવે? એમાં નોટબુકમાં ઓકે 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 બાગા, સમજાઈ ગયું સમજાઈ ગયું. બાપાને ભાઈ કહેવાના. નહીં નોકે નોકે. તો બાગા, બોલા બોલા સાહેબ. તો તારું ગામ કયું છે? મારું ગામ તાલતાલી. હે, તાલતાલી. આ કેવું ગામ વળી? મને સાહેબ ફાઇલ તમે જોઈ લો. તાલતાલી તાલતાલી તે મારું ગામનું નામ. પાલસારી. હે, ઓલું જુનાગઢ વાળું ઈ ને? અલે હા સાહેબ ઈ. ઓકે ઓકે. તો બાગા, બોલા બોલા સાહેબ. તારું ક્વોલિફિકેશન શું છે? મારું તોલી પીતે તાન એવું હોય સાહેબ. હે, એવું હોય. એ તને નથી ખબર? નહીં સાહેબ ઈ તોલી પીતે તાન એવું ના આવે. અરે બાગા, તારું શૈક્ષણિક તે ક્યાં સુધી અભ્યાસ કરેલો એ તો કે? મેં સાહેબ અભ્યાસ ક્યાં સુધી તલેલો ઈ તો નથી તબલ, પણ તાતથી બાલ વાગ્યા સુધી ભણવા જતો. હવારે 7 વાગ્યા તો બપોરના 12 વાગે પાછો આવતો. એટલું બધું? હા સાહેબ એમાં એટલું બધું ન હોય. બપોરે 9 વાગે સાહેબ મૂતી જાતા ગલે. ઓકે ઓકે બાગા બાગા, વાહ બાગા વાહ. તો બાગા, હવે હું તને 4 પ્રશ્ન પૂછીશ, એના તારે જવાબ આપવાના છે. ઓકે, ઓતે સાહેબ કમ્પ્લીટ? સાહેબ કમ્પ્લીટ નથી. કેમ? ભૂખ ના દીધી મને. ભૂખ લાગી તો ઘરે ખાઈને નથી આવ્યો? સાહેબ તપલમાં હું છે ને તપલમાં પાલે તે તાલી થઈ ગયું. હે, તપલમાં પેટ તાલી થઈ ગયું. ક્યાં ખાલી થઈ ગયું? તપલમાં. ચપ્પલ નો એવું કામ છે? તપલમાં હું તપલ કરીને એટલો બધો આવ્યો ને તે તાલી થઈ ગયું. ઓકે, સફરમાં પેટ ખાલી થઈ ગયું. હા હા હા. સાહેબ હાલ તો સાંભળો ને. ઓકે ઓકે બાગા, તો પ્રશ્ન પહેલો. ઓકે, ઓતે સાહેબ લાગે છે ને? દાદુ તું તો એક હાથી છે બાગા. બરાબર તે. એ હાથીને આપણે ફ્રીજમાં પૂરવો છે.
અને 3 સ્ટેપમાં ફ્રીજમાં પૂરી દે. ચાલ કેવી રીતે પૂરી બોલ. પેલા તો પ્લેટમાં પેલા તો હાથ ફ્રીજ નું બાવનું તોલી નાખવાનું. ભાગા ભાવણું તોડવાનું ન હોય ને એને તો અંદર કેમ નાખશે? ફ્રીજ નું બાવનું તોલી નાખવાનું. ભાગા ભાવણું ન તોડાય. ફ્રીજ નું બાવનું તોલી નાખવાનું. એ ખોલી નાખવાનું. ઓકે યાર આમાં તારી હારે છે ને રહી રહીને મને તે કંઈક થઈ ગયું છે. નહીં સાહેબ તમને તાઈ નથી સાહેબ ફ્રીજ નું બાવનું તોલી નાખવાનું બરાબર. હાલો ભાવણું ખોલ્યું. પછી ફ્રીજ હાથીને અંદર નાખવાનો. હાલો હાથીને અંદર નાખ્યો. પછી ફ્રીજ નું બાવનું દમ કરવાનું. ઓકે ઓકે ભાગા ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. ભાગા બોલા સાહેબ. પ્રશ્ન બીજો. પૂતો હવે ઘરણ છે એને આપણે ફ્રીજમાં પૂરવું છે બરાબર તે તો 4 સ્ટેપમાં ફ્રીજમાં પૂરી દે. ચાલ કેવી રીતે બોલી બોલ. તો પેલા સાહેબ ફ્રીજ નું બાવનું પાછું તોડી નાખવાનું. હાલો ભાવણું ખોલી નાખ્યું. પછી હાથીને બાલ તાતવાનો. હાથીને બહાર કાઢ્યો. પછી અલનને અંદર નાખવાનો. હરણને અંદર નાખ્યું. ફ્રીજ નું બાવનું બંધ કરી દેવાનું. વાહ ભાગા વાહ ખૂબ સરસ ખૂબ સરસ. ભાગા બોલો સાહેબ. પ્રશ્ન ત્રીજો. બોલો સાહેબ. હવે સિંહનો બર્થડે છે જંગલના રાજા જોયેલો જ સિંહ તે. અલે સાહેબ તી ધોયો બસ ભાગા સિંહને ધોવાય નહીં ને જોવાનો છે આપણે. સાહેબ તીને ધોયો. એટલે ભાગા ધોવો નથી સાહેબ તીને ધોયો મેં. જોયો ઓકે ઓકે સમજાઈ ગયું. સાહેબ તમને મોલું સમજાય તે. મને તો આમાં તારી હારે રહી રહીને છે ને ઘડીક રહ્યો ને કે આમ કઈક થવા મળી યાર. ભાગા કૂદ હોતા હે. તો એ સિંહનો જન્મદિવસ છે. બરાબર સાહેબ. હવે એમાં બધા પ્રાણીઓ આવ્યા. એક નથી એવું કયું નથી એવું. ચાલ બોલ. એ જ નથી એવું ઈ ઓલું હલન નતું આવ્યું. હરણ તો હોય જ ને ભાગા કેવી વાત કરે. સાહેબ હલન નતું આવ્યું. કેમ ઈ સાહેબ અને આપણે ફ્રીજમાં નતું પૂછ્યું. એવું છે? અને હા ભાગા વાહ ખૂબ સરસ ખૂબ સરસ. સાહેબ તમે આવા પ્રશ્ન તા પૂછો તો. ભાગા મારે પૂછવા પડે ને તારો મગજ ફરે છે કે નહીં જોવું પડે ને. સાહેબ મારો મદદ આખે આખો આમ ને આમ એમ નથી કરવાનું હોય ભાઈ. બેહી જા. મારો અંદરથી મગજ ફરે છે કે નહીં એવું હું જોતો હતો. સાહેબ તમારો ભલે તે. મારે તો ફરે જ ને ભાગા. તમારો મદદ ભલે તે. તારે ફરે છે કે નહીં? સાહેબ તમારો મદદ ભલે એટલે અંદરથી એટલું ઢીલા હોય ત્યારે જ તમારો મદદ ભલે નતર તો પીત લે. ઓકે ભાગા પ્રશ્ન ચોથો. બરાબર તે સાહેબ. હવે એક ડોશીમાં છે વેરણ ગામડામાં તો ડોશીમાં. આ સાહેબ ગામનામાં ધોતીમાં હોય તેલમાં તો મેકઅપ કરીને પાછા ધોતીમાંથી ટોટલી ઓકે ભાગા બોલો સાહેબ. ડોશીમાં છે. હવે એને આપણે નદી પાર કરાવી છે બરાબર તે. તો આ કાઠીથી ઓલા કાંઠે લઈ જવા છે. વચમાં મગર છે બરાબર તે. તો એ ડોશીમાં ઓલા કાંઠે કેવી રીતે લઈ જવી? ચાલ બોલ. તલીન યાદ આવે સાહેબ. ધરી નો જાય ને એને ધરતા તો નથી આવડતું. ગામડાના છે ને તો આલીન યાદ આવે સાહેબ. હાલી નો જાય ને ભાગા. વચમાં તો મગર છે. પણ મગલ તે પણ ઈ લીના બત્તેમાં દીવ તે તા લીધા. ઓકે ભાગા ખૂબ સરસ ખૂબ સરસ. ભાગા તારા 4 પ્રશ્ન એ પૂરા થાય છે બરાબર તે. અને આલે લે તારી ફાઇલ. હવે તું જઈ શકે છે. ઓકે સાહેબ નીતરી આલુ હાલ્યું દીધું તમે મને સાહેબ ચોકલેટ નહીં આપો. ચોકલેટ આયા નો હોય હો. અત્યારે આપણે ઇન્ટરવ્યુ દેવા આવ્યો છો કે ખાવા નથી આવ્યા. તોલી જા જલ્દી હાલ. મારા આન્સરની રાહ જોજો કે બીજા કેન્ડિડેટ હોય. પાઠ થયો તે નપાત. હે પાઠ થયો ને પાઠ. ભાગા એ હું તને આન્સર આપી. ઓકે જાઓ ઓકે. મારા આન્સરની રાહ જોવો. કંપની આ મારી કંપનીમાં આવ્યા તો કંપની ઉઠાડી દે હવે. હા સર. હે એમપી બોલો ને સર. બીજી એબીસીડી શીખી જાય હો. હો સર. બોલો સંધ્યા ને સર. સંધ્યા તું કોલ ઉઠાવજે. ઓકે હું રાતે કોલ કરીશ. સર એક વાત કહું. હા બોલો ને. મેકઅપ લઈ દેજો ને. હા વાંધો નહીં હો લઈ દઈશ પછી. ભાગા બોલો હે સાહેબ. ભાગા બોલો સાહેબ. તું આમ કઈક એબીસીડી શીખી દેજો. વર્ડ આવે એવું ભાઈ. અલે સાહેબ બેબી અને ખાવાની વાત છે ને ઘરે રાખજે. સાહેબ વેલા ગુલાબ જાંબુ બહુ ભાવે સાહેબ. ગુલાબજામુ ને ગુલાબજામુ મળી રહેશે હો. તું ઇન્ટરવ્યુ પાસ કરી લે ને પછી બધું આપણે આપવાનું છે. ઠીક છે સાહેબ હાલો તમે નક્કી કરો ઇન્ટરવ્યુ કોને. સર અમારા બધા ઇન્ટરવ્યુમાં કોણ પાસ છો? હા સાહેબ કોને. એમાં કેવું છે ખબર છે મિત્રો? બોલો ને સાહેબ. એમાં એવું છે આજે કંપનીના જે માલિક છે ને હા. એ બહાર ગયેલા હતા. હું થોડા મોડા આવવાના હતા. તો સાહેબ બોલાવવાના હતા એટલે તું કહ્યું તમે હે સાહેબ. તો વાત તો સાંભળ ભાઈ. હા તો બોલો ને સાહેબ રમ ક્યાં ના ભાઈ.
બાકા એમાં એવું છે પછી હું એક ઇન્ટરવ્યુ દેવા આવ્યો હતો હું એ સાહેબ હા તો પછી મને એમ થયું હું એક ઇન્ટરવ્યુ લઈ લઉં એમ એના હાટે એટલે હું પણ એક ઉમેદવાર જ છું બાકા રેવા જાય તમે કોણ છો અમે તો હે સાહેબ કોઈ સાહેબ તો કંપનીનો માલિક એ સાહેબ અમારી નોકરી વોચમેન હા બોલો સાહેબ હું તો ચા પીવા ગયો તો સાહેબ તો આ બધા બહાર કાઢને ગેટ બંધ કરો હાલો ફટાફટ હાલો હાલો અહીંથી નીકળો હાલો સાહેબ 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 નોકરી સાહેબ વોચમેન કાકા જવા દ્યો ને જવા દ્યો ને. સંધ્યા હા છે ચાલ આપણે ગાર્ડનમાં કોફી પીતા આવીએ હાલો અરે યાલા લેના મદદ તો વયા જે આપણું શું થાય આપણી નોકરી નું થાય હાલ આપણે ગોયલ સાહેબ પાસે જાય ચાલ નમસ્કાર